જઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છીએ? ક્યાં જઈ રહ્યા છીએ બચ્ચાઓ? સાળંગપુર. સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર જઈ રહ્યા છીએ મોર્નિંગમાં. આજે દિવસ છે બીજ. બેસતા વર્ષના બીજા દિવસે અમે કષ્ટભંજનનો બોલાવો આવ્યો છે. સો અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. એકચ્યુઅલી અમે 4-5 ગાડીમાં આગળ પાછળ છીએ, બધા એક સાથે જઈ રહ્યા છીએ. વેકેશન મૂડ છે, બરાબર. વેકેશન છે તો છોકરાઓને પણ વેકેશન છે, તો એમ થયું કે ચલો આ સારો ચાન્સ છે તો દર્શન કરી આવીએ. મળીએ પછી આગળ જઈને. ઓકે, ચલો આવો મારી સાથે. હેલો ગાઈસ, રસ્તામાં જતા અમે ઇસ્કોન ગટકા ખાધા અને આ ગટકા ખાવાનું બધા એકદમ અલગ. સાથે અમે આવ્યા છીએ એક ઇસ્કોન બરાબર ગાંધીમાં. મરચું. અને સાથે તો પપૈયાનું કચુંબર એટલે પપૈયાની છીણ જે આની સાથે આવે છે ઇસ્કોન ગાંઠિયામાં, બસ એના માટે જ અહીંયા ઇસ્કોન ગાંઠિયા ફેમસ છે. ચલો નાસ્તો કરી લઈએ, મળીએ પછી. ચા ના લીધી કોઈ? ચાની પીવી? ઓલી વિડિયો ગાડીમાં લાવ્યો ચાલે ચાય. હિરલબેન ચા બર્થડેની ચા. મારો નહીં ખાલી ચા બર્થડેની ચા. બર્થડેની ચા. मेरे बर्थडे की चाय. હિરલની પાર્ટી. चाय पार्टी. હાઈવે ઉપર છીએ, જોઈ શકો છો કેટલું ટ્રાફિક જામ છે. 10 થી 15 મિનિટથી અમે અહીંયા ઊભા છીએ. તમને બતાવું કેવું ટ્રાફિક છે અહીંયા. બધા જ એવું નથી કે અહીંયા આ મંદિરે જ, બધા કોઈ પણ મંદિરે અત્યારે જોઈ લો કે સમજી લો કે કાલે મેં જોયું હતું દ્વારકા સાઈડ બી એટલી જ ભીડ છે. ચોટીલા, મહાકાળી મંદિર, પાવાગઢ સાઈડ પણ આટલી લાંબી કતારો, ટ્રાફિક, દર્શન માટે 4-4, 5-5 કલાકની ભીડ લાગેલી છે બધી જ જગ્યાએ. વેકેશન છે ભાઈ. ઓકે કહી દે. ઓકે કહી દે. ઓકે નમસ્તે, નાસ્તો કર્યો. અરે યાર ટ્રાફિક આવ્યું, ટ્રાફિકનું લીધું. ક્યાં જઈ રહ્યા છીએ આપણે? આપણે સારંગપુર. કયા સારંગપુર? શું છે સારંગપુરમાં? હનુમાનજી મંદિર. કષ્ટભંજન હનુમાનજી મંદિર. કષ્ટભંજન હનુમાનજી મંદિર બધાની મનોકામના પૂર્ણ કરે.
અરે તમે જોઈ શકો છો ખુલ્લા ખેતર, બસ આંખોને છે ને આવા ખુલ્લા ખેતર, ખુલ્લા મેદાન જોવાની મજા જ કંઈક અલગ હોય છે. ખબર છે કેમ? કારણ કે આપણે શહેરી વિસ્તારમાંથી, ગીચ વિસ્તારમાંથી જ્યારે અલગ જતા હોય છે, અને જુઓ બાળકો મારા, અરે એટલી મજા પડી હતી એ લોકો કે મમ્મી બસ અમારી વિડીયો ઉતાર. અને તમે ખરેખર જ્યારે આવા ગીચ વિસ્તારોમાંથી જ્યારે તમે આવી કોઈ ખુલ્લી જગ્યાએ, જે કુદરતના ખોળે ખરેખર એ જગ્યા આવેલી છે, તો મજા જ કંઈક અલગ છે. આંખોને એક આનંદ મળે છે. હવે અમે ફાઇનલી પહોંચી ગયા હતા ગેટ પાસે, કષ્ટભંજનના ગેટ પાસે. તો અમે એન્ટર થઈ રહ્યા છીએ. તમને દેખાઈ રહ્યો છે મસ્ત ગેટ, બસ જસ્ટ 4 ગાડી લઈને ગયા હતા. અમારી આગળ 3 ગાડી નીકળી ગઈ હતી. હવે અમે ગાડી પાર્કિંગ કરી, બસ અમે ઉપર જ બેઠા. 5 વર્ષ પહેલાં એક આખું કોમ્પ્લેક્સ બનાવેલું છે કે ત્યાં તમે ગમે તેટલા માણસો તમે જાઓ, તમને સંકળાશ નહીં પડે. એવું નહીં બને કે રૂમ અવેલેબલ નથી. એકચ્યુઅલી અમે દિવાળી સિઝનમાં ગયા હતા કે ત્યાં જ્યારે ઓબ્વિયસલી બહુ જ રશ હોય છે, તો પણ અમને ઇઝીલી રૂમ મળી ગયો હતો. એકચ્યુઅલી અમે સવારે મોર્નિંગ લંચ લઈને અમે તરત જ પહોંચી ગયા હતા. શાંત થતાં કહી શકાય કે બહુ જ ભીડ થઈ ગઈ હતી, વેટિંગ થઈ ગયું હતું. આ છે મારો રૂમ. ફાઇનલી અમે અમારા રૂમમાં એન્ટર થઈ ગયા છીએ. અને તમે માનશો ફ્રેન્ડ્સ કે આવા રૂમ્સ આ સિઝનમાં તમને 7,000 થી 8,000ની રેટ ઉપર બી નથી મળી શકતા. એ અમને રૂમ, એસી રૂમ અમને માત્ર ને માત્ર 1,500માં અવેલેબલ હતો. ત્યાં રેટ આ જ ચાલે છે. એવું નથી હોતું કે સિઝન છે, રસ છે તો તમે રેટ તમારો વધારે હશે. નો, બસ અમને બહુ જ ત્યાં આગળ ફાઇન રૂમ મળી ગયો હતો. અમે બધા જ આજુબાજુમાં હતા, જેટલા ફેમિલીઝ, અમે જેટલા કપલ્સ ગયા હતા. અને તમે વ્યૂ જોઈ શકો છો. દેખો બહારનો વ્યૂ બહુ જ મસ્ત દેખાયો હતો. આ જ વ્યૂ તમને પછી પણ બતાવું છું. તમને ખરેખર જોઈને એમ થશે કે ના યાર, તમે ગમે ત્યાંથી બિલોંગ્સ કરતા હશો, તમને ગુજરાતમાં આવીને આ જગ્યાએ તો આવવાનું મન થશે જ. અને હું એમ જ કહીશ કે જો જ્યારે પણ તમે આવો આ જગ્યાએ, સારંગપુર મંદિરમાં તમે દર્શન કરવા માટે, આપણા દાદાના દર્શન કરવા માટે, તમારા સંકટ હરવા માટે જો તમે અહીંયા આટલા લાંબા થતા હોય ને, તો રાત રોકાઓ ને એવી રીતે આવજો. ખરેખર ખૂબ જ આનંદ મળશે, ખૂબ જ મજા આવશે. રાતનો નજારો તો કંઈક અલગ જ હોય છે રિયલી. જો તમે આ જોઈ શકો છો, મેં એટલા માટે તમને બતાવું છું કે અહીંયા તમે જો રોકાઓ છો 2 દિવસ 3 દિવસ, તો તમને દોરી બાંધવા, દોરી કપડાં સુકાવવા માટેની દોરી પણ અવેલેબલ છે, હે ને. તમને કોઈ જ અગવડ નહીં થઈ શકે. જોઈ શકો છો સેપરેટ બેડ છે કે તમે અલગ અલગ, જો કોઈ બેચલર્સ ગયા છે કે કોઈ ગ્રુપમાં ગયું છે, તો તમને ત્યાં આગળ આ પણ ફેસિલિટીઝ મળી રહે છે. ઓકે, રાઈટ. પછી મેં છે ને ત્યાં થોડાક ફોટોઝ લઈ લીધા હતા, થોડીક ફની મોમેન્ટ્સ, ફની ક્લિપ્સ મેં લઈ લીધી હતી. જોઈ શકો છો, દેખો રાતનો નજારો, વ્યૂઝ એટલો ઓસમ હતો ને રિયલી. બસ અમે રૂમ ઉપર 3-1 વાગે પહોંચી ગયા હતા. અમે મસ્ત રેસ્ટ કરી લીધો, થોડો મસ્ત ચાય નાસ્તો કરી લીધો. રેસ્ટ કરીને બસ અમે પછી રાત્રે ડિનર માટે નીકળ્યા હતા. ડિનર માટે અમે જે ટાઈમે નીકળ્યા હતા ત્યારે ઓલમોસ્ટ 7:30-8 વાગ્યા હશે. તમે જોઈ શકો છો કે દેખો આ જે બધા ઊભા છે, ક્યુમાં ઊભા છે, બધા જ રૂમ લેવા માટે ઊભા હતા. ઓકે, ફાઇનલી અમે દર્શન કરવા અંદર જતા રહ્યા હતા કષ્ટભંજનના. અને ફ્રેન્ડ્સ, તમે માનશો નહીં કે જ્યારે મેં કષ્ટભંજન હનુમાનજી, સારંગપુરવાળા હનુમાનજીને જ્યારે મેં મારી આંખોની સામે જોયા ને, તો ખરેખર મારું હૃદય ભરાઈ ગયું હતું. મારી આંખ ભીની થઈ ગઈ હતી કે બસ દાદાએ અમને દર્શન કરવા માટે બોલાયા. તમારી ઈચ્છા વગર કંઈ જ નથી થઈ શકતું. તમારી બોલાવવા આવ્યો તો એટલે જ અમે આવી શક્યા છે. તમે માનશો નહીં ફ્રેન્ડ્સ, આ જે અમારો એમ કહેવાય કે પ્લાન હતો, આગલા દિવસે અમારું કોઈ જ ફાઇનલ નહોતું. મેં રાત્રે 11 વાગે ફાઇનલ થયું અમારું. બધા જ અમારા જે રિલેટિવ્સ હતા, અમારા કઝિન્સ હતા, અમે બધાએ રાત્રે ડિસાઈડ કર્યું કે રાત્રે 11 વાગે કે કાલે આપણે જઈએ છીએ, હે ને.
ઘણી વખત એવું બનતું હોય છે કે બહુ જ રીપ્લાન કરતા હોય છે, બહુ જ પ્લાનિંગ કરતા હોય છે, બહુ જ દિવસ પહેલાં પ્લાન કરતા હોય છે, એ પ્લાન નથી સક્સેસ જતા હોતા. આ ઇમિડિયેટલી જે પ્લાન્સ બનતા હોય છે ને ખરેખર સક્સેસ થઈ જતા હોય છે. અને રાત્રે 11 વાગે નક્કી કર્યું, મેં ઘરે આવીને બેગ પેક કરી અને અર્લી મોર્નિંગ અમે 6:30ની આસપાસ અમે નીકળી ગયા હતા. બસ જો આવી રીતે પ્લાન બને ને તો ખરેખર સક્સેસ થઈ જ જતા હોય છે. ફાઇનલી અમે દર્શન કરીને બધા જ અમે બહાર નીકળી ગયા હતા. બધી પબ્લિક હોવા છતાં તમારે દર્શન કરવા માટે કોઈ પડાપડી નથી. એટલું મેનેજમેન્ટ એટલું ફાઇન હોય છે અહીંયાનું. ખરેખર તમને કોઈ રશ નહીં, તમને ત્યાં આગળ ધક્કા મુક્કી નહીં મળે, તમને કોઈ એમ નહીં કે બસ દર્શન કરીને ફટાફટ બહાર નીકળી જાઓ. બહુ જ શાંતિથી અમને દર્શન થયા હતા. અને એ દર્શનનો જે અનુભવ છે હું શેર નહીં કરી શકું. બસ અમે દર્શન કરીને પછી ત્યાં ડિનર માટે નીકળી ગયા હતા. ડિનર કરીને પછી બસ અમે પોતપોતાના રૂમમાં ગયા હતા. અને રૂમમાં જઈને તમે જોઈ શકો છો કે આ જે બચ્ચા મસ્તી કરે છે. બસ અમે રાત્રે 12 વાગ્યા સુધી બહુ જ મસ્તી કરી હતી. અમે બહુ જ ટાઈમે આ કઝિન આવી રીતે એક જ જગ્યાએ ભેગા થયા હતા. રાત્રે અમે મસ્તી કરીને બહુ લેટ નાઇટ સુધી જાગ્યા હતા. પછી અમે અર્લી મોર્નિંગ ઉઠી પણ ગયા હતા. અને ત્યાં અમે ફરીથી ફ્રેશ થઈને નાહી ધોઈને અમે ફરીથી દર્શન કરવા ગયા હતા દાદાના. અને ત્યાં આગળ તમે જોઈ શકો છો, ભીડ તો તમે જોઈ શકો છો એના, બટ આ ભીડ હોવા છતાં પણ અમે ત્યાં શાંતિથી દર્શન કરીને અમે ત્યાં જ બેઠા હતા પ્રાંગણમાં. અને ત્યાં અમે ચાલીસા પણ શાંતિથી વાંચી હતી, માળા કરી હતી, જાપ કર્યો હતો. અને અમને શાંતિથી દર્શન કરવા મળ્યા હતા. આટલી પરસ હોવા છતાં, વેકેશનનો મૂડ હતો તો પણ. પછી અમે એક સામેની સાઈડ એક બીજું મંદિર છે, સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં અમે ગયા હતા. કે ત્યાં આપણે સુંદરકાંડ ચાલી રહ્યો હતો. અને ત્યાં પણ અમે બહુ જ સારી રીતે દર્શન થઈ ગયા હતા અમારા. સુંદરકાંડમાં બી અમે થોડીક વાર ત્યાં બેઠા, અમે સત્સંગ કીર્તન કર્યું. પછી અમે ત્યાંથી બહાર નીકળીને અમે ફરીથી અમે ત્યાં દર્શન કરવા ગયા, ફોટો સેશન કરવા માટે ગયા. હા, પણ એટલું હું કહી શકીશ કે પબ્લિક વધારે હોવાના લીધે અને અમે જે ગ્રુપમાં ગયા હતા એ ગ્રુપમાં નાના નાના બચ્ચાઓ બહુ હતા, હે ને. તો એ બચ્ચાઓના લીધે અમે પાછળ જે એક જગ્યા છે જ્યાં સ્વામિનારાયણનું એક બીજું ટેમ્પલ છે અને 2-3 એક જગ્યા છે, ગૌશાળા છે, બહુ જ ફાઇન ગૌશાળા છે, અમે ત્યાં નહોતા જઈ શક્યા. પણ અમે આ શોપિંગ કરવા માટે આ માર્કેટમાં આવી ગયા હતા. ત્યાં બાજુમાં જ છે મંદિર છે, એની સામે જ આવું આ શોપિંગ માર્કેટ છે. ત્યાંથી અમે જે વસ્તુ જેને જે જોતી હતી પોતાના પ્રમાણે એ લોકોએ શોપિંગ કરી હતી. બહુ જ સારી એવી વસ્તુઓ ત્યાં મળી રહેતી હોય છે, ફોટોઝથી લઈને બિગ સાઇઝના ફોટોથી લઈને બધું જ મળી રહેતું હતું. પછી અમે ત્યાંથી નીકળીને ચા નાસ્તો કરીને અમે નીકળી ગયા ડાયરેક્ટ શનિદેવના મંદિરે, કે જે ત્યાંથી 2 થી 3 કિલોમીટરના અંતરે છે, બહુ જ નજીક જ છે. બસ ત્યાંથી શનિદેવના મંદિરે અમે નીકળી ગયા, કે જેને કુંડલધામ પણ કહેવામાં આવે છે.
ત્યાંથી અમે કુંડલધામ પહોંચી ગયા ને ત્યાં તમે જોઈ શકો છો કે શિવલિંગના દર્શન અમે સરસ રીતે કરી શક્યા હતા. 108 શિવલિંગ અહીંયા તમે જોઈ શકો છો, હે ને. 108 શિવલિંગની હારમાળા અહીંયા આપેલી છે. બસ પછી ત્યાંથી થોડા આગળ નીકળીને અમે આવ્યા હતા સ્વામિનારાયણનું એક બીજું ટેમ્પલ છે. ટેમ્પલ કહી શકાય કે પછી મ્યુઝિયમ કહી શકાય કે ત્યાં સ્વામિનારાયણના સ્કલ્પચર કે જ્યારે સ્વામિનારાયણ 15-16 વર્ષના હતા ત્યારે જ્યારે ઘરેથી નીકળ્યા હતા અને એમને કેટલી જંગલમાંથી પ્રવેશ થઈને એ કોને મળ્યા હતા, કેવી કેવી મુસીબતનો સામનો કર્યો હતો, કઈ એ લોકોને કષ્ટ પડ્યા હતા સ્વામિનારાયણ ભગવાનને, એ બધી જ અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટેચ્યુ વાઇઝ એ લોકોને બધું જ તમને સ્કલ્પચર બતાવેલા છે. બસ પછી ત્યાંથી અમે આ જોઈને બધું દર્શન કરીને છોકરાઓને બધું બતાવી બસ પછી અમે ત્યાંથી અંદર નીકળી ગયા કે જ્યાં એકચ્યુઅલી મ્યુઝિયમ આવેલું છે. ત્યાં આગળ કેમેરો અલાઉડ ન હતો તો હું ત્યાંનું શૂટ નથી કરી શકી. જ્યારે પણ તમે કુંડલધામ આવો છો તો પ્લીઝ આ તળાવમાં બહુ જ ઘણી બધી મોટી મોટી માછલીઓ જોવા મળે છે, તો એના માટે ખાવાનું જરૂરથી લાવજો. મને બહુ દુઃખ થયું કે મારી પાસે કશું જ નહોતું, કારણ કે અમે ત્યાંથી સવારમાં ડાયરેક્ટ નીકળી ગયા હતા, ઘરેથી તો આવ્યા નહોતા, હોટલ પરથી ડાયરેક્ટ આવ્યા હતા, તો મારી પાસે એવું કશું જ નહોતું કે હું જે માછલીઓને આપી શકું. પછી ત્યાં આ તમે જોઈ શકો છો મ્યુઝિયમ છે કે જ્યાં અલગ અલગ રૂમમાં આવી રીતે સ્વામિનારાયણ ભગવાનના મૂર્તિઓને બનાવેલા છે કે જ્યાં ખરેખર એ લોકો મૂવમેન્ટ કરતા મૂર્તિઓ પણ બનાવેલી છે. અને જે પહેલાંના જમાનામાં પૌરાણિક જમાનામાં જે ગામડાનો જે આખો ગેટઅપ હતો એ રીતે તમને બધું જ બતાવ્યું છે, પિત્તળના વાસણો, કોઠી ને એ બધું. પછી તમે જોઈ શકો છો અમે જે મસ્તી કરી હતી ને રાત્રે, રીલ્સ બનાવી હતી, બધા જ રેડી હતા રીલ્સ બનાવવા માટે, ફૂલ ઓન મૂડમાં હતા. જોઈ શકો છો કેટલી બચ્ચાઓથી લઈને અમે બધા જ લેડીઝ પાર્ટી અમે જે રીતે મસ્તી કરી છે ને, ખરેખર વર્ષમાં એક વખત તમારે કમ્પલસરી આવી રીતે માઇન્ડ ફ્રેશ કરવા માટે, ચાર્જિંગ માટે અને બચ્ચાઓના ચાર્જિંગ માટે, કે એ લોકોને નાનપણમાં એ લોકોની જે મેમરીઝ જે કલેક્ટ કરવાની હોય છે ને, એ ખરેખર એના માટે આવી રીતે ગેટ ટુગેધર માટે ટ્રીપ કરવી જરૂરી છે, હે ને. ફ્રેન્ડ્સને અરે બચ્ચાઓની પણ એક મેમરી બની જતી હોય છે, હે ને. રિયલી બહુ જ મજા આવી હતી, બહુ જ ફન કર્યું હતું અમે, અને ગાંડાની જેમ અમે મસ્તી કરી હતી, રીલ્સ બનાવી હતી. તમે જોઈ શકો છો મારા ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આ રીલ્સ મેં બધી જ અપલોડ કરી દીધી છે. મજા આવી હતી. તમે જોઈ શકો છો મેં ફની કેપ્ચર્સ કર્યા હતા. અને બસ ત્યાંથી મને બહુ જ ખરેખર આનંદ આવી ગયો હતો. આ ટ્રીપ મારી બહુ જ યાદગાર હતી. જય કષ્ટભંજન. તમને મારી વિડીયોઝ ગમી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, લાઈક કરજો, શેર કરજો, અને આવી જ રીતે મારી વિડીયોઝને એપ્રિશિએટ કરીને શેર જરૂર કરજો, હે ને, કે જેથી મને વધારે સારી, આનાથી પણ સારી વિડીયોઝ બનાવવાની મને પ્રેરણા મળે અને હું તમારી સુધી સબસ્ક્રાઈબ.